સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટ જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે। જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા આજે ભાજપમાં જોડાશે। ધોરાજીમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં વિઠ્ઠલ હિરપરા સમર્થકો સાથે કેસરીયો ખેસ ધારણ કરશે। વિઠ્ઠલ હિરપરાને તાત્કાલિક અસરથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખે પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે। ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હોય, બેફામ ભ્રષ્ટાચાર થતો હોય અને આ ભ્રષ્ટાચાર ધારાસભ્ય સગી આંખે જોતા હોય છતાં પણ ચૂપ છે। ધોરાજીની જનતાને જે નગરપાલિકા વખતે ધારાસભ્યએ જે વચન આપ્યા હતા કે પાણી હું શુદ્ધ આપીશ, 2 દિવસે પાણી આપીશ, અત્યારે જળાશયો ઉપર હોય છતાં પાણી આપતા નથી અને નાની પ્રજા હેરાન છે, જેને કારણે મારે આ રાજીનામું આપવું પડેલ છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપના વરિષ્ઠ આગેવાન અને મનસુખભાઈ ખાચરિયા જિલ્લા ભાજપ પ્રમુખ અને રમેશભાઈ ધડુક પોરબંદર સાંસદની હાજરીમાં હું ખેસધારણ મારા ટેકેદારો સાથે ખેસધારણ હું કરવાનો છું। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।